નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગર શહેરના કાળા નાણા વિસ્તારમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો। આ વિસ્તારમાં પાણીની રેલમછેલ જોવા મળી હતી। ભાવનગર શહેરમાં પાણીની તંગી હોય ત્યારે પાણીનું કાપ મૂકવામાં આવે છે, પરંતુ જ્યારે પાણીનો બેફામ વેડફાટ થતો હોય ત્યારે તેને બંધ કરવામાં મનપાની બેદરકારી જોવા મળી હતી। ભાવનગર શહેરના કાળા નાણા વિસ્તારમાં ખાનગી કોન્ટ્રાક્ટર દ્વારા ખોદકામ કરાતા 3 દિવસ પહેલા પાણીની મેઇન લાઇન તૂટી જતા જેના કારણે આ વિસ્તારમાં પાણીની રેલમછેલ જોવા મળી હતી। ભર શિયાળે કાળા નાણા વિસ્તારમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। જોકે એક બાજુ ખાનગી કોન્ટ્રાક્ટર પોતાની મનમાની કરી રહ્યા હોય તેમ પાણીની લાઈનો તોડી નાખી હતી, બીજી બાજુ મનપા દ્વારા પાણી બંધ ન કરાતા પાણીનો બેફામ વડપાટ થતી રહ્યો હોય જેના લીધે સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો। બ્યુરો ચીફ હસમુખ નિમાવત। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત।